નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। પાવાગઢ ગામમાં પહોંચેલી ભારત જોડો ન્યાયયાત્રામાં લખતર તાલુકા રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા। રાહુલ ગાંધી સાથે લખતર દસાડા ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીનું પાવાગઢ ગામની અંદર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રાષ્ટ્રીય કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા બીજા તબક્કાની ભારત જોડો ન્યાયયાત્રા શરૂ કરવામાં આવી છે। આ યાત્રા મણિપુરથી મુંબઈ સુધી શરૂ કરવામાં આવી છે। ભારત જોડો યાત્રાને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે દરેક ગામમાં ભારત જોડો યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। સાથે દરેક ગામના સિનિયર સિટીઝનો દ્વારા ભારતીય જનતા પાર્ટીની હાલની સરકાર સામે મોંઘવારી, શિક્ષણના ખાનગીકરણ મુદ્દે આડે હાથ લેવામાં આવી રહી છે। આ યાત્રા શક્તિપીઠ ગણાતા પાવાગઢ પહોંચી હતી, ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી સુરનગર જિલ્લા પ્રમુખ અને લખતર દસાડા વિધાનસભા બેઠક સાહેબના ભૂતપૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી સુરનગર જિલ્લાના જુદા જુદા તાલુકાના કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો સાથે જોડાયા હતા। તેમની સાથે લખતર તાલુકાના નરેશભાઈ મકવાણા, અશ્વિનસિંહ રાણા, બિજરાજ ખાન મલેક, જીતુભાઈ શાહ સહિત મોટી સંખ્યાની અંદર કાર્યકરો જોડાયા હતા। ત્યારે તેમના દ્વારા પાવાગઢ પહોંચેલ ભારત જોડો ન્યાય યાત્રામાં ઉપસ્થિત રાહુલ ગાંધી અને નૌશાદભાઈ સોલંકીનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। ત્યારે આ યાત્રા પાવાગઢથી શરૂ થઈ અને ધીમે ધીમે મુંબઈ તરફ પર છે, ત્યાં દરેક ગામની અંદર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને રાહુલ ગાંધીનો ઉત્સાહ વધારવામાં આવી રહ્યો છે।